વચનામૃતમાં કહેવાયું કે ભાઈ તિલક કરજો, કોઈના કષ્ટના કારણ નહીં બનતા, એવું વચનામૃતમાં કહેવાયું. પરંતુ આપણે જ્યાં સુધી પોતે આપણા આચરણમાં, સ્વયંના આચરણમાં એ વસ્તુ મૂકતા નથી ત્યાં સુધી એ કહેવાયું ખરું, પણ હજુ એ જીવાયું નથી. મનુષ્યની પ્રકૃતિ જ પરિણામનું કારણ હોય છે. આપણને પરિણામ બહુ સારા જોઈએ, પરંતુ પ્રકૃતિને આપણે સમજવા તૈયાર ન હોઈએ તો ઘણીવાર એ ગેરસમજના કારણે અથવા આપણા પ્રયાસોની કમીના કારણે પરિણામ પણ ઈચ્છિત મળતું નથી. ઈચ્છિત પરિણામ જો પ્રાપ્ત કરવું હોય તો સ્વયંની પ્રકૃતિને જાણી, હું કેવો છું, કોણ છું, કોણો છું, આ બધી જ વાતો જાણીને, એક વૈષ્ણવ છું તો શ્રી મહાપ્રભુજીનો સેવક છું, એક વૈષ્ણવ છું તો પ્રભુનો શ્રી હરિનો દાસ છું, એક વૈષ્ણવ છું તો મારાથી શું બોલાય, એક વૈષ્ણવ છું તો મારાથી શું કહેવાય, ક્યાં જવાય, કેવા વસ્ત્ર પહેરાય, કેવું આચરણ કરાય, કેવી ભાષા બોલાય, એ બધી જ વસ્તુનું વિવેક, એ બધી જ વસ્તુનો વિચાર એક વૈષ્ણવને કરવો જરૂરી છે.